અમદાવાદમાં બાવળાની વૈશાલી સોસાયટીમાં ગળે ફાંસો ખાઈ યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના તાલુકા મથક બાવળા શહેરમાં આવેલી 2B વૈશાલી સોસાયટી ખાતે ભાડેથી રહેતા 36 વર્ષીય યુવક દ્વારા ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે સવારે તેના રૂમનો દરવાજો ખોલતા યુવક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી ચકચાર મચી જવા પામી હતી. જેની જાણ બાવળા પોલીસને કરવામાં આવતા બાવળા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની વધુમાં પ્રાપ્ત વિગત મુજબ બાવળા ગૌરવપથ રોડ પર આવેલ ગેટ પાસેની વૈશાલી સોસાયટીમાં ભાડેથી રહેતા કપિલ દેવમની પ્રભાકરમ ત્રિપાઠી ઉંમર વર્ષ 36 મૂળ રહે પટનાએ તેના રૂમમાં છત સાથેના લોખંડના હુક સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે 9 વાગે તેના રૂમનો દરવાજો ખોલતા તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા બનાવ અંગે ભાનુપ્રતાપ પ્રભાકર પુરુષોત્તમ ત્રિપાઠી દ્વારા બાવળા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ તાત્કાલિક સોસાયટીમાં આવી પહોંચી હતી. શહેરમાં હાજર મૃતકના પરિવારજનો દ્વારા યુવક છેલ્લા 3 વર્ષથી બીમાર હોવાનું જણાવ્યું હતું. મૃતકની લાશને પીએમ અર્થે બાવળાના સરકારી દવાખાને મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.